ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ ભાવનગર એસઓજીએ મહત્ત્વની સફળતા મેળવી છે. ભાવનગર મહુવા હાઈવે પર રોયલ ચોકડી નજીક તળાજા ઓવરબ્રિજ નીચેથી એક શખ્સને 2 દેશી બનાવટની બંદૂક અને 2 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ સોહિલભાઈ ચોકિયાને મળેલી બાતમીના આધારે ટીમે તળાજા ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કમલેશભાઈ બાબુરામ કાપડી ઉંમર 42 રહેવાનું ઉપલું ઠાકોર મંદિર તળાજા જેઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપી પાસેથી 2 દેશી બનાવટની પિસ્ટલ અને 2 જીવતા કારતૂસ મળી કુલ ₹20,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તળાજા પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીમાં એએસઆઈ હરેશભાઈ ઉલવા, હેડ કોન્સ્ટેબલ સોહિલભાઈ ચોકિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પાવરા તેમજ મિનાજભાઈ ગોરી, દિલીપ કુમાર બારૈયા, નિકુંજભાઈ બારૈયા, વિજયસિંહ ચુડાસમા અને ચિરંતનભાઈ રાવલ વગેરેના જોડાયા હતા.